ઉપલેટાના નગર સેવકે 225 વૃદ્ધોને હરિદ્વાર સહિતની યાત્રા કરાવી ધાર્મિક કાર્યને આવકારતા ઉપલેટાના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। ઉપલેટાના ભાજપના આગેવાન નગર સેવક વોર્ડ નંબર 6 ના સભ્ય અને ડેરી વ્યવસાય સાથે સંકળાયેલા મનોજભાઈ નંદાણીયા રેલવે દ્વારા 225 જેટલા વૃદ્ધો પોતાના ખર્ચે સાથે જઈને હરિદ્વાર સહિતની યાત્રા કરાવી શ્રવણ બને પુણ્યનું ભાથું બાંધ્યું હતું। તેમના આવા ધાર્મિક અને સરાહનીય કાર્ય બદલ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મનોજભાઈ નંદાણીયા દ્વારા એવી જાહેરાત કરી છે કે આપણે 55 થી 60 વર્ષના વૃદ્ધોને યાત્રા પ્રવાસ કરવાની તમન્ના છે અને આ યાત્રાની સફળતાપૂર્વક જે લોકોને યાત્રા લઈ ગયેલા છે તેને વોર્ડ નંબર 6 ના સભ્યોમાં વીજ વાસણમાંના મંદિરે ફુલહાર તેમજ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। તે દરમિયાન ભાઈઓ તથા બહેનો તેમજ નાના ભૂલકાઓ વડીલોએ હાજરી આપી હતી। મનોજભાઈને ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેમની સાથે લોકસેવામાં ગયેલા તેઓને પણ સન્માન સાથે સન્માનપત્ર આપવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર ઉપલેટા। જય દ્વારકાધીશ। હું કુળદેવીમાં વેરાવળીમાં હું પ્રવીણાબેન નંદાણીયા વોર્ડ નંબર 6 આજે કહેતા ખૂબ જ ગર્વ અને આનંદની અનુભૂતિ થાય છે કે અમારા વોર્ડ નંબર 6 માં મનોજભાઈ નંદાણીયા જે બહુમતીથી ચૂંટાણા છે એણે પોતાની રાજી ખુશીથી અમારા વોર્ડના વૃદ્ધા જે 60 વર્ષની ઉંમરના બહેનો હતા એમને પોતાના સ્વ ખર્ચે હરિદ્વારની જાત્રા કરાવી છે। સાથે સાથે ઋષિકેશ નીલકંઠ મહારાજની પણ જાત્રા કરાવી છે। તો આ તમામ વૃદ્ધા બહેનોને પોતાના સ્વ ખર્ચે રહેવા જમવાની 8 દિવસની સુવિધા સાથે લઈ ગયા હતા। સાથે 24 સ્વયંસેવકોને પણ પોતાના જોડે લઈ ગયા હતા અને તેમાં સાથે હું પણ ગયેલી। તો જ્યાં જે અમારે આનંદની અનુભૂતિ થઈ છે તેમનું હું વર્ણન કરું છું કે મનોજભાઈએ આપણે કોઈ પણ ટૂરમાં પોતાના ખર્ચે જઈએ તો પણ અગવડ પડે છે કે આપણે 5,000 10,000 15,000 ખર્ચીને ગયા હોય તો પણ અગવડ પડે છે। તો આ વિના મૂલ્યે પોતાના સ્વ ખર્ચે લઈ ગયેલ મનોજભાઈએ ત્યાં એક રત્તીભાર પર તલભાર પર કોઈને પણ કાંઈ અગવડતા ન પડે